મોરબીમાં લુપ્ત થતી રમતોનો અનોખો કાર્યક્રમ યોજાયો. મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે કેસરબાગમાં પ્રાચીન રમતોનો ભવ્ય કાર્યક્રમ ધમાલ ગલી યોજાયો. મહાનગરપાલિકાના કમિશનરની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લંગડી, આંધળો પાટો, કોથળા દોડ, દોડાકૂદ, ભમરડો, લખોટી સહિતની જૂની રમતોને અનોખી રીતે રજૂ કરવામાં આવી. નવી પેઢીને પરંપરાગત રમતો તરફ આકર્ષવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં નગરજનોનો ઉત્સાહ જોવા મળ્યો. કાર્યક્રમમાં કમિશનર પણ પોતાનું બાળપણ યાદ કરતા હોય તેમ ભમરડા ફેરવતા દેખાયા. તો કાર્યક્રમમાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા. અહીં ઉત્સાહ, મનોરંજન અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળ્યો. ધમાલ ગલીએ જાણે ડિજિટલ યુગમાં લુપ્ત થતી આ રમતોને ફરી જીવંત કરી દીધી. ધમાલ ગલીનું આયોજન કરવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે આજકાલના છોકરાઓ બધા મોબાઈલમાં ને વધારે રચ્યા પચ્યા હોય છે અને શેરી રમતો ભૂલી ગયા છે. એટલે ખાસ કરીને શેરી રમતોને ફરી પાછી જીવંત થાય એ ઉદ્દેશ્યથી નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી બધા એન્જોય કરે એ માટે આ ધમાલ ગલીનું આયોજન કરીએ છીએ. આજે તો આ 23 નવેમ્બરના છે, પણ હવે અમારો એવો વિચાર છે કે દર મહિનાના છેલ્લા રવિવારે કરે અને આવતું આયોજન 28 ડિસેમ્બર 2025ના રોજ સદરબગ ખાતે કરવામાં આવેલ છે. રમતો જે લુપ્ત થઈ જતી જાય છે, દાખલા તરીકે ભમરડો છે, પંચા છે, એ બધી બધાને સાથે સાથ ગલી બેગ રેસ છે, મોટી સંખ્યામાં બાળકો જોડાયા છે. બીજું એ છે કે જે શહેરનો વિકાસ છે અને સાથે સાથ રમત અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ શહેરનો વિકાસ થવો જોઈએ. અમારે જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ હતી છે, એ લોકોને રમતા યોગ કેવી રીતે શીખી શકાય એના માટે છે એ અલગ અલગ પ્રકારના એક્સરસાઇઝના રૂપમાં છે એ આસનો અને એવી ક્રિયાઓ કરાવેલી હતી. અને બાળકોને કહ્યું કે એમાં લગભગ અંદાજિત એવું લાગે કે 200થી 250 કરતાં વધારે બાળકો અને પ્લસ વાલીઓ અને બધા લોકો છે વૃદ્ધો પણ એમાં જોડાયેલા હતા અને ખૂબ જ એ લોકોને મજા આવી હતી. અને હાલ પણ એ ખૂબ જ મજા નેક્સ્ટ આયોજન છે મહાનગરપાલિકા દ્વારા સદરબગની આસપાસના વિસ્તારની અંદર તો એવી જગ્યા છે એ ધ્યાનમાં રાખી અને ડિસેમ્બર મહિનામાં આયોજન કરશે. મોરબીમાં લુપ્ત થતી રમતોનો અનોખો કાર્યક્રમ યોજાયો. મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે કેસરબાગમાં પ્રાચીન રમતોનો ભવ્ય કાર્યક્રમ ધમાલ ગલી યોજાયો. મહાનગરપાલિકાના કમિશનરની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લંગડી, આંધળો પાટો, કોથળા દોડ, દોડાકૂદ, ભમરડો, લખોટી સહિતની જૂની રમતોને અનોખી રીતે રજૂ કરવામાં આવી. નવી પેઢીને પરંપરાગત રમતો તરફ આકર્ષવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં નગરજનોનો ઉત્સાહ જોવા મળ્યો. કાર્યક્રમમાં કમિશનર પણ પોતાનું બાળપણ યાદ કરતા હોય તેમ ભમરડા ફેરવતા દેખાયા. તો કાર્યક્રમમાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા. અહીં ઉત્સાહ, મનોરંજન અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળ્યો. ધમાલ ગલીએ જાણે ડિજિટલ યુગમાં લુપ્ત થતી આ રમતોને ફરી જીવંત કરી દીધી. ધમાલ ગલીનું આયોજન કરવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે આજકાલના છોકરાઓ બધા મોબાઈલમાં ને વધારે રચ્યા પચ્યા હોય છે અને શેરી રમતો ભૂલી ગયા છે. એટલે ખાસ કરીને શેરી રમતોને ફરી પાછી જીવંત થાય એ ઉદ્દેશ્યથી નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી બધા એન્જોય કરે એ માટે આ ધમાલ ગલીનું આયોજન કરીએ છીએ. આજે તો આ 23 નવેમ્બરના છે, પણ હવે અમારો એવો વિચાર છે કે દર મહિનાના છેલ્લા રવિવારે કરે અને આવતું આયોજન 28 ડિસેમ્બર 2025ના રોજ સદરબગ ખાતે કરવામાં આવેલ છે. રમતો જે લુપ્ત થઈ જતી જાય છે, દાખલા તરીકે ભમરડો છે, પંચા છે, એ બધી બધાને સાથે સાથ ગલી બેગ રેસ છે, મોટી સંખ્યામાં બાળકો જોડાયા છે. બીજું એ છે કે જે શહેરનો વિકાસ છે અને સાથે સાથ રમત અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ શહેરનો વિકાસ થવો જોઈએ. અમારે જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ હતી છે, એ લોકોને રમતા યોગ કેવી રીતે શીખી શકાય એના માટે છે એ અલગ અલગ પ્રકારના એક્સરસાઇઝના રૂપમાં છે એ આસનો અને એવી ક્રિયાઓ કરાવેલી હતી. અને બાળકોને કહ્યું કે એમાં લગભગ અંદાજિત એવું લાગે કે 200થી 250 કરતાં વધારે બાળકો અને પ્લસ વાલીઓ અને બધા લોકો છે વૃદ્ધો પણ એમાં જોડાયેલા હતા અને ખૂબ જ એ લોકોને મજા આવી હતી. અને હાલ પણ એ ખૂબ જ મજા નેક્સ્ટ આયોજન છે મહાનગરપાલિકા દ્વારા સદરબગની આસપાસના વિસ્તારની અંદર તો એવી જગ્યા છે એ ધ્યાનમાં રાખી અને ડિસેમ્બર મહિનામાં આયોજન કરશે. મોરબીમાં લુપ્ત થતી રમતોનો અનોખો કાર્યક્રમ યોજાયો. મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે કેસરબાગમાં પ્રાચીન રમતોનો ભવ્ય કાર્યક્રમ ધમાલ ગલી યોજાયો.
મહાનગરપાલિકાના કમિશનરની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લંગડી, આંધળો પાટો, કોથળા દોડ, દોડાકૂદ, ભમરડો, લખોટી સહિતની જૂની રમતોને અનોખી રીતે રજૂ કરવામાં આવી. નવી પેઢીને પરંપરાગત રમતો તરફ આકર્ષવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં નગરજનોનો ઉત્સાહ જોવા મળ્યો. કાર્યક્રમમાં કમિશનર પણ પોતાનું બાળપણ યાદ કરતા હોય તેમ ભમરડા ફેરવતા દેખાયા. તો કાર્યક્રમમાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા. અહીં ઉત્સાહ, મનોરંજન અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળ્યો. ધમાલ ગલીએ જાણે ડિજિટલ યુગમાં લુપ્ત થતી આ રમતોને ફરી જીવંત કરી દીધી. ધમાલ ગલીનું આયોજન કરવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે આજકાલના છોકરાઓ બધા મોબાઈલમાં ને વધારે રચ્યા પછી હોય છે અને શેરી રમતો ભૂલી ગયા છે. એટલે ખાસ કરીને શેરી રમતોને ફરી પાછી જીવંત થાય એ ઉદ્દેશ્યથી નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી બધા એન્જોય કરે એ માટે આ ધમાલ ગલીનું આયોજન કરીએ છીએ. આજે તો આ 23 નવેમ્બરના છે, પણ હવે અમારો એવો વિચાર છે કે દર મહિનાના છેલ્લા રવિવારે કરીએ અને આવતું આયોજન 28 ડિસેમ્બર 2025ના રોજ સરદારબાગ ખાતે કરવામાં આવેલ છે. રમતો જે લુપ્ત થઈ જતી જાય છે, દાખલા તરીકે ભમરડો છે, પંચા છે, એ બધી બધાને સાથે સાથ ગલી બેગ રેસ છે, મોટી સંખ્યામાં બાળકો જોડાયા છે. બીજી એક છે કે જે શહેરનો વિકાસ છે અને સાથે સાથ રમત અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ શહેરનો વિકાસ થવો જોઈએ. અમારે જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ હતી છે એ લોકોને રમતા રમતા યોગ કેવી રીતે શીખી શકાય એના માટે છે એ અલગ અલગ પ્રકારના એક્સરસાઇઝના રૂપમાં છે એ આસનો અને એવી ક્રિયાઓ કરાવેલી હતી. અને બાળકોને તો એમાં લગભગ અંદાજિત એવું લાગે કે 200થી 250 કરતાં વધારે બાળકો અને પ્લસ વાલીઓ અને બધા લોકો છે વૃદ્ધો પણ એમાં જોડાયેલા હતા અને ખૂબ જ એ લોકોને મજા આવી હતી. અને હાલ પણ ખૂબ જ મજા નેક્સ્ટ આયોજન છે મહાનગરપાલિકા દ્વારા સરદારબાગની આસપાસના વિસ્તારની અંદર તો એવી જગ્યા છે એ ધ્યાનમાં રાખી અને ડિસેમ્બર મહિનામાં આયોજન કરશે.